Hello dear friends, let us start with solution of unit mock 2. First question, the sum of vector A is equal to 4 unit and B is equal to 8 unit is perpendicular to A. The angle theta between A and B is ગુજરાતી મીડિયમ માટે A is equal to 4 એકમ અને B is equal to 8 એકમ મૂલ્ય ધરાવતા સદિશોનો પરિણામી સદિશ સપોઝ આપણે C એઝ્યુમ કરી લઈએ કે સપોઝ જેનો રિઝલ્ટન્ટ વેક્ટર છે C છે તો એનો પરિણામી સદિશ એ A ને લંબ છે તો A અને B વચ્ચેનો કોણ કેટલાનો થશે તો અહીંયા આપણે તમને એને રિઝલ્ટન્ટ કીધો છે સમ ઓફ વેક્ટર A and B એ આપણે C લઈ લઈએ છે અને C જે છે એ A ને પરપેન્ડિક્યુલર છે સો ધેટ્સ વાય આપણે અહીંયા ઈઝીલી લખી શકીએ કે A વેક્ટર ડોટ C વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 બીકોઝ ઓફ A અને C બંને પરપેન્ડિક્યુલર છે એકબીજાને C જે છે એ અગેન A અને B નો રિઝલ્ટન્ટ છે તો C વેક્ટરની જગ્યાએ અગેન હું લખી શકીશ A વેક્ટર પ્લસ B વેક્ટર ને ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 0 હવે આનો ડોટ પ્રોડક્ટ કરો તો A વેક્ટર ડોટ A વેક્ટર આવશે અને પ્લસ તમે ચેક કરવા જશો તો A વેક્ટર ડોટ B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકશું 0 હવે અહીંયા આપણે A ડોટ A ચેક કરવા જઈએ તો A અને A બંને સેમ ડિરેક્શન ની અંદર છે સો ધેટ્સ વાય cos થીટા 0 થઈ જશે cos 0 1 સો A સ્ક્વેર પ્લસ અહીંયા આપણે લખી નાખશું AB cos થીટા અને ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લખી નાખીએ છે 0 આમાંથી A ને કોમન કાઢો તો A પ્લસ B cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે 0 હવે આપણે ચેક કરવા જઈએ તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો માઈનસ A બાય B એન્ડ વેલ્યુ ઓફ A ની કિંમત તમે જોવા જાવ તો એ 4 છે અને B જે છે એ 8 છે સો cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1 બાય 2 ધેટ્સ વાય થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી ઇઝ યોર કરેક્ટ આન્સર આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન a particle initially at t is equal to 0 પર moving with velocity u is subjected to retarding force which decelerates it at a rate of a is equal to minus k under root v where v is the instantaneous velocity k is positive constant find the distance the particle travel during this time ગુજરાતી મીડિયમ માટે t બરાબર 0 સમયે એક કણ u જેટલા વેગથી ગતિ કરે છે આ કણ પર લાગતા અવરોધક બળને લીધે તે a -k under root v ના દરથી પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એટલે તમને અહીંયા ઓલરેડી a -k under root v આપ્યું છે આ જે પ્રતિ પ્રવેગ છે એ ડ્યુ ટુ રિટાર્ડેડ ફોર્સ જે છે આપણને રિટાર્ડિંગ ફોર્સ આપ્યું છે અવરોધક બળને લીધે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે v એ તત્કાલીન વેગ છે એટલે v કોઈ પણ t સમયનો તત્કાલીન વેગ છે કે ધન અચળાંક છે આ સમયમાં કણ દ્વારા કપાતું અંતર આપણે શોધવાનું છે હવે તમને અહીંયા પ્રવેગ આપ્યો છે ને અંતર પૂછ્યું છે તો પ્રવેગનું ધેટ મીન્સ એક્સેલરેશન તમને ગિવન છે ને તમને ડિસ્ટન્સ અહીંયા ડિસ્ટન્સ ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ધી પાર્ટિકલ ટ્રાવેલ ડ્યુરિંગ ધીસ ટાઈમ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું છે તો એક્સેલરેશન અને ડિસ્ટન્સ વચ્ચેનું એક જે રિલેશન જે છે આવું કંઈક તમે ભણી ગયા છો કે a v dv/dx આવું તમે અહીંયા લખવું જોઈએ જે તમને એક્સેલરેશન નો x ધેટ મીન્સ ડિસ્ટન્સ સાથેનો રિલેશન આપે છે એની જગ્યાએ હું લખું છું -k under root v we can write v dv/dx આ v એટલે આપણે લખી શકીએ √v રાઈટ સો ધેટ્સ વાય -k અને અહીંયા એક √v જ રહેશે બીકોઝ ઓફ v ની જગ્યાએ મેં લખ્યું છે √v અને એકવાર કેન્સલ કરી નાખ્યું છે dv/dx હવે dx અને dv ને હું અલગ અલગ પાડી દઉં તો અહીંયા હું લખું છું આપણે સિમ્પલ અહીંયા લખીએ છીએ dx આ માઈનસ અહીંયા ડિનોમિનેટરમાં લઈ લઉં છું √v k dv હવે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા ક્લિયરલી કીધેલું છે તમને એને પહેલા એવું કીધેલું છે કે t બરાબર 0 સમયે u જેટલા વેગથી ગતિ કરે છે અને અવરોધક બળ જે છે એના કારણે પ્રતિ પ્રવેગી v એનો તત્કાલીન વેગ છે તો અહીંયા વેગ અને તમને અંતરની બેઝિકલી રિક્વાયરમેન્ટ આવવાની છે સો ધેટ્સ વાય બંને સાઈડ તમે ઇન્ટિગ્રેશન કરશો સો dx -1 કે હું આમ રાખું છું ઇન્ટિગ્રેશન √v dv હવે તમને એને પહેલા ઇનિશિયલી એટલે t 0 એ આપણે એવું એઝ્યુમ કરી લઈએ કે x 0 છે t 0 એ x 0 છે બટ ત્યારે સ્પીડ જે છે u ગિવન છે તમને t બરાબર 0 સમયે u જેટલા વેગથી ગતિ કરતો એટલે ધેટ મીન્સ કે t 0 એ at t 0 મૂવિંગ વિથ વેલોસિટી u એટલે 0 એ ટાઈમ 0 છે બટ ટાઈમ 0 ને અકોર્ડિંગમાં ડિસ્ટન્સ x પર 0 લીધું છે ત્યારે ઇનિશિયલ u કીધું છે કોઈ x ડિસ્ટન્સ માટે ફાઇનલી જે છે એ રેસ્ટ પર આવવાનો છે બીકોઝ ઓફ શું થઈ જાય છે
એનું તમને અહીંયા ડેસેલેરેશન મોશન આપ્યું છે. ધેટ મીન્સ કે ડેસેલેટેડ જે ફોર્સ છે ને રિટાર્ડિંગ ફોર્સ ઓર ડેસેલેટેડ મોશન જે છે એને લીધે અહીં ફાઇનલી તો શું થવાનું છે, રેસ્ટ પર આવવાનું છે. એટલા માટે અહીંયા ફાઇનલી 0 લખું છું. આ 0 શું કામ લખ્યું આઈ હોપ તમે સમજી ગયા છો. dx નો x થશે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ એટલે x જ આવવાનું છે. -1/k થશે. √v એટલે v raised to 1/2 હશે તો એનું તમે લખી શકશો v raised to 3/2/3/2 અને અહીંયા u આમ ને અહીંયા 0 આમ ને. હવે આપણે કન્ટિન્યુ માં એના આન્સર તરફ જઈએ તો x તમને અહીંથી મળશે 3/2 છે એટલે એને આમ લખી શકો -2/3 k આવું લખી શકો. હવે પહેલા અપર લિમિટ તમે સબસ્ટિટ્યુટ કરશો એટલે 0 આવશે માઈનસ તમે v ની જગ્યાએ u સબસ્ટિટ્યુટ કરશો એટલે u રેઝ ટુ તમારી પાસે 3/2 આવશે. સો x minus minus plus થઈ જશે and 2u raised to 3/2/3k. So that means B. That is your correct answer. Next question. Two bodies are projected horizontally in opposite direction with velocity u1 and u2 from the top of a building. If their velocities become perpendicular to each other after falling through a distance h, then ગુજરાતી મીડિયમ માટે એક બિલ્ડિંગના ટોપ પરથી બે પદાર્થો u1 અને u2 જેટલા સમક્ષિતિજ વેગથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રક્ષેપ કરાવવામાં આવે છે. જો h અંતર કાપ્યા પછી તેઓના વેગો પરસ્પર લંબ થઈ જતા હોય તો h આપણે અહીંયા મેળવવાનો છે. તો સિમ્પલ આપણે આવી રીતનો એક આની ફિગર હું અહીંયા ડ્રો કરું છું કે આવી રીતની એક આપણે h હાઈટની બિલ્ડિંગ લઈ લઈએ છીએ. આ h હાઈટની બિલ્ડિંગ છે અહીંથી આપણે એકને આ ડિરેક્શનમાં v1 જેટલા વેલોસિટી થ્રો કરીએ છીએ અને સેકન્ડ જે છે એને v2 જેટલા વેલોસિટી થ્રો કરીએ છીએ. અહીંયા એને u1 u2 આપ્યા છે તો અહીંયા u1 અને અહીંયા હું u2 લીધો છું જેટલા સમક્ષિતિજ વેગોથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રક્ષેપ કરાવવામાં આવે છે. h અંતર કાપ્યા પછી તેમના વેગો પરસ્પર લંબ થઈ જાય તો આ એનો તમને ઇનિશિયલ જે વેલોસિટી છે એ તમને અહીંયા મળી. તો અહીંયા હું આપણું જે મોશન નું ઇક્વેશન જે છે એસેલરેટેડ મોશન માટે ઓર તમે કહી શકો યુનિફોર્મ એસેલરેટેડ મોશન માટેનું જે આપણું ઇક્વેશન છે v v0 at એપ્લાય કરું છું. આની માટે આપણે લખી શકીએ v1 વેક્ટર u1 i caret and plus gtj caret. અહીંયા હું ડાઉનવર્ડ ડિરેક્શન ને પોઝિટિવ લઉં છું, નેગેટિવ લેશો તો એ કઈ ફેર નહીં પડે. અને આની માટે લખી શકું છું v2 વેક્ટર minus of u2 i caret. અહીંયા ડાઉનવર્ડ પ્લસ લીધું તો અહીંયા પ્લસ લઈશ તો gtj caret. માઈનસ લેશો તો બેમાં માઈનસ આવશે, એનાથી વિશેષ કઈ ફેર નથી પડવાનો. તો હવે બે મે ઇક્વેશન લીધા. હવે તમને એમ થાય કે આ અમને કેમ આઈડિયા આવે છે, બટ અહીંયા તમે જોવા જાવ તો એક લાઈન જે આપી ને એ લાઈનને આપણે ટાર્ગેટ કરવી જોઈએ. If their velocities become perpendicular to each other after falling through a distance h, એટલે h ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યા પછી એની વેલોસિટીને આપણે v વડે ઇન્ડિકેટ કરશું. ઇનિશિયલી u0 એ અગેન ફ્રી ફોલ કરે છે. ફ્રી ફોલ તો આપણે નહીં કહી શકીએ બટ એ યુનિફોર્મ એસેલરેટેડ મોશન ની અંદર તો છે. તો યુનિફોર્મ એસેલરેટેડ મોશન માં છે તો ધેટ્સ વાય v v0 at આપણે કહીશું. ને એને અકોર્ડિંગ આ v1 અને v2 જે છે કોઈ h હાઈટ પર એની વેલોસિટી આપણે કહી શકીએ અને u1 અને u2 એની ઇનિશિયલ વેલોસિટી કહી શકીએ. હવે એવું કીધું છે કે u1 અને u2 જેટલા સમક્ષિતિજ વેગો પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રક્ષેપ કરે. h અંતર કાપ્યા પછી તેમના વેગ લંબ થઈ જાય. So that's why v1 vector becomes perpendicular to v2 vector and that's why we can write v1 vector dot v2 vector is equal to આ બંને perpendicular થઈ જાય છે. perpendicular એટલે v1 v2 cos 90 આવશે and cos 90 0. So that's why v1 vector dot v2 vector is equal to we can write 0. હવે v1 વેક્ટર ની વેલ્યુ અહીંથી સબસ્ટિટ્યુટ કરું તો ઈ છે u1 i caret plus gtj caret dot હવે હું v2 ની વેલ્યુ મૂકું છું minus u2 i caret plus gtj caret is equal to 0. હવે તમને એમ થશે સર અહીંથી તો કાંઈ મને h મળતું એવું નથી દેખાતું પણ અહીંથી h નહીં મળે. બટ યસ તમે h માટેનું તમે ઇક્વેશન સિમ્પલ આપણે આ ઇક્વેશન ને અહીંયા એપ્લાય કરવાના છે. સપોઝ d v0t plus 1/2 at2 because of v square minus v0 square is equal to 2at તો તમે એપ્લાય કરી નહીં શકો. અહીંયા ટોટલ હાઈટ ફાઇન્ડ કરવાનું છે તો આપણે d એને અકોર્ડિંગ એનો ટાઈમ અહીંથી ફાઇન્ડ કરી નાખીએ. અહીંયા આપણે ચેક કરવા જઈએ તો v0 આ જે થાય છે y ડિરેક્શનમાં વાત થાય છે તો y ડિરેક્શનમાં ઇનિશિયલી કોઈ સ્પીડ છે જ નહીં. u1 અને u2 ઇનિશિયલ વેલોસિટી x ડિરેક્શનની પોઝિટિવ અને નેગેટિવ x માં છે. જે y ડિરેક્શન છે એની અંદર તો ઇનિશિયલ વેલોસિટી 0 છે. ઇઝ ઇક્વલ ટુ માઈનસ લખો તો વાંધો નહીં 1/2 a
gt સ્ક્વેર. અહીંયા બંને સાઈડ માઈનસ આવશે એટલે પ્લસ થઈ જશે. બટ એનીવે આપણે ડાઉનવર્ડ પ્લસ જ લીધું તો આ પ્લસ લઈ લઈને આ પ્લસ લઈ લઈએ. હવે t તમારે ફાઇન્ડ કરવાનું છે અહીંથી. તો i ડોટ i જે છે એ અહીંયા 1 થશે, i ડોટ જે 0 થશે તો u1 u2 સો માઈનસ u1 u2 થશે. i ડોટ જે 0 થશે, j ડોટ એ 0 થશે, j ડોટ જે 1 થશે. સો પ્લસ અહીંયા માઈનસ લીધા તો એ પ્લસ જ થઈ જાય. સો g સ્ક્વેર t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 0. સો t ઇઝ ઇક્વલ ટુ u1 u2 અપોન તમને મળશે g સ્ક્વેર t. એક t મે રાખ્યો અને બાકીનો એક અહીંયા આપણે લઈ આવ્યા. તો હવે અહીંયા બાય ધ વે આપણે t સ્ક્વેર ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની. તો t સ્ક્વેર ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો અને d ની જગ્યાએ h મૂકી દઈએ. સો 1/2 g t સ્ક્વેર ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ u1 u2 upon g square. So g cut. So that means u1 u2 upon 2g d. That is your correct answer. Next question. The position of a object moving in a straight line varies with time t as shown in figure. The magnitude of acceleration if greatest at point. ગુજરાતી મીડિયમ માટે સુરેખા પર ગતિ કરતા એક પદાર્થનો સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ તમને દર્શાવેલ છે. તો કયા બિંદુએ પ્રવેગનું મૂલ્ય વધુ મળશે? આ સિમ્પલ વસ્તુ છે છોકરાઓ. એક આપણે બે પોર્શનમાં આખી જે મોશન છે એને ડિવાઈડ કરી નાખીએ. એક જે છે a to c, આ a to c, અને સેકન્ડ જે છે એ છે c to d. રાઈટ? તો હવે તમે જોવા જાવ તો a પાસે વેલોસિટી 0 છે બીકોઝ ઓફ x વર્સસ t ના ગ્રાફનો સ્લોપ એટલે કે ઢાળ તમને વેલોસિટી આપે. a પાસે 0 છે. પછી b પાસે ઇન્ક્રીઝ થતી થતી c પાસે મેક્સિમમ થઈ જાય છે. અગેન c પાસેથી તમે જોવા જાવ તો d પાસે અગેન અહીંથી આપણે આમ જોવા જઈએ તો d પાસે જે છે અગેન એની વેલોસિટી 0 થઈ જવાની છે. એટલે ચેન્જ ઇન વેલોસિટી તમને અહીંયા શું ફાઇન્ડ કરવાનું કીધું છે? અને એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું કીધું છે. So that means acceleration a is equal to તમે લખી શકો change in velocity upon change in time. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આમ તમે જો તો થીટા જે છે એથી કન્ટીન્યુઅસલી ઇન્ક્રીઝ થતો જતો. તો a to c તમને વેલોસિટી ચેન્જ ઇન વેલોસિટી હતી અને c to d ચેન્જ ઇન વેલોસિટી. બટ ટાઈમ વાઇઝ તમે ચેક કરવા જાવ ને તો c to d માટેનો ટાઈમ લેસ છે અને ટાઈમ લેસ ધેટ મીન્સ ડેલ્ટા t જે છે ડેલ્ટા t is c to d માટે less છે. So that's why એની માટે acceleration તમને maximum મળશે. So that's why correct answer is here D. Again હું recap કરું છું. પાછો તમને એવો ક્વેશ્ચન થશે કે સર અહીંયા તો એ પાસે 0 છે, અહીંયા કેવી રીતના થયું? બટ અહીંયા આપણે ટાઈમ ને અકોર્ડિંગ ચાલીએ છીએ કે c to d માટે તમે જોવા જાવ તો c પછી c to d માટે ટાઈમ ડ્યુરેશન લેસ છે. That's why આપણે એમ કહી શકીએ છીએ કે પ્રવેગનું મૂલ્ય that means magnitude of the acceleration is greatest at the point B. Next question. Two blocks of mass is m1 is equal to 15 kg and m2 is equal to 2 kg. 15 નથી 1.5 kg છે and m2 is equal to 2 kg are attached to each other by strings and pulleys as shown in figure. Assume that the pulleys are massless and frictionless and string are massless. The system is released if the table is frictionless. Find the acceleration of m1 and m2 in meter per second square. ગુજરાતી મીડિયમ માટે m1 is equal to 1.5 kg અને m2 is equal to 2 kg. આ m1 આપ્યો છે અને આ તમને m2 આપ્યો છે. 2 kg દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દોરી અને પુલી વડે જોડવામાં આવેલ છે. પુલી દળ રહિત અને ઘર્ષણ રહિત તથા દોરી દળ રહિત થાય. જો ટેબલ ઘર્ષણ રહિત હોય તો તંત્રને મુક્ત કરતા મળતા બંને બ્લોકનો પ્રવેગ આપણે અહીંયા શોધવાનો છે. તો હવે આપણે અહીંયા સિમ્પલ આ ફિગરને અહીંયા ડ્રો કરો એટલે તમને વ્યવસ્થિત તમે સમજી શકો કે અહીંયા આપણે આવી રીતનું એક બ્લોક પડ્યો છે જેનું માસ આપણે m1 કહીએ છીએ. આ એક સ્ટ્રિંગ છે. અહીંયા જે છે એ આપણે પુલી કહી દઈએ છીએ. આ પુલી છે. ધેન અહીંયા આ આધાર છે એટલે ધેટ મીન્સ ટાઈટ પોઈન્ટ છે. અહીંયા જે છે એ આપણે આમ વિચારીએ છીએ આવી રીતની દોરી આવે છે. કોઈ સેકન્ડ પુલી છે અને અહીંયા આપણે ચેક કરવા જઈએ તો આ એક m2 છે. ઓકે, આવી રીતની કંઈ આ જે સરફેસ છે એ બધી ફ્રિક્શનલેસ છે. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ તો અહીંયા શું થાય છે? આ પુલીને આપણે થોડીક અહીંયા મોટી કરી નાખીએ. હવે તમને અહીંયા એમ કીધું છે કે શું ફાઇન્ડ કરવાનું છે? બંને બ્લોકના પ્રવેગ એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું છે.
તો હું પૂછું આ m2 જે છે એ સપોઝ x2 જેટલું ડાઉનવર્ડ આવે છે એટલે પુલી તો આખી x2 જેટલી ડાઉનવર્ડ આવી જશે બટ સ્ટ્રિંગ તમે ચેક કરવા જાઓ તો x2 આ સાઈડ થી ને x2 આ સાઈડ થી એટલે ટોટલ સ્પ્રિંગ જે છે 2x2 જેટલી ડાઉનવર્ડ આવશે બટ આ પોઈન્ટ તો ટાઈટ પોઈન્ટ છે એટલે ત્યાંથી તો એક્સ્ટ્રા કે સ્ટ્રિંગ નીચે ન થવાની ઈ સ્ટ્રિંગ બધી અહીંથી પ્રોવાઈડ થશે એટલે કે જ્યારે આ બ્લોક x1 જેટલો આગળ વધશે ત્યારે આખી આ સ્ટ્રિંગ અહીંથી x2 અહીંથી x2 ટોટલ 2x2 જેટલી ડાઉનવર્ડ આવશે સો ધેટ્સ વાય રિલેશન થઈ જશે x1 2x2 રિકેપ હજી હું એક વખત સમજાવી દઉં છું કોઈ કન્ફ્યુઝન ન રહે કે બ્લોક જે છે m2 x2 જેટલો ડાઉનવર્ડ ગયો ધેટ્સ વાય પુલી x2 જેટલી ડાઉનવર્ડ ગઈ એટલે સ્ટ્રિંગ જોવા જાવ તો આ સાઈડ થી x2 on this left side and x2 on this right side બંને સાઈડ થી x2 ગઈ તો સ્ટ્રિંગ ટોટલ કેટલી ડાઉનવર્ડ આવી 2x2 જેટલી જ્યારે આ કેટલો આગળ ગયો કહેવાય x1 જેટલો એટલે બ્લોક x1 જેટલો ફોરવર્ડ જવાથી સ્ટ્રિંગ જે છે ટોટલ 2x2 જેટલી અહીંથી ડાઉનવર્ડ આવે છે so that's why આપણે તો સ્ટ્રિંગ ની જ અહીંયા વાત કરીએ છીએ so x1 2x2 તમે આનું with respect to time 2 times differentiation કરો તો તમે લખી શકો a1 2a2 આના એક્સેલરેશન આપણે a2 કહેશું આના એક્સેલરેશન ને a1 કહેશું મેં સ્ટ્રિંગ ની માટે વાત કરી છે કે બ્લોક m2 જે છે એ x2 જેટલો ડાઉનવર્ડ ગયો that's why પુલી x2 જેટલી ડાઉનવર્ડ ગઈ આ સાઈડ થી x2 ને આ સાઈડ થી x2 ટોટલ 2x2 ડાઉનવર્ડ ગયું એ બધું આ એકલા m1 એ પ્રોવાઈડ કર્યું એટલે x1 2x2 હવે આની માટે ઇક્વેશન ઓફ મોશન લખીએ તો અહીંયા હું લખી નાખું છું ઇક્વેશન ઓફ મોશન ફોર m2 તો આપણે ચેક કરવા જઈએ તો ડાઉનવર્ડ એક કયો હશે તો કે m2g અહીંયા આપણે બધી જગ્યાએ આમ t લઈ લઈએ એટલે અહીંયા આવી જવાનું છે 2t so m2g 2t આપણે લખીએ છીએ m2a અને અહીંથી આપણે ચેક કરવા જઈએ તો અહીંયા t જવાનું છે so t m1a હવે અહીંયા આપણે m2a2 આવવાનું છે because of a2 જેટલા એક્સેલરેશન થી જાય છે અને અહીંયા m2 t m1a1 આવવાનું છે because ને માસ m1 કીધું છે હવે આપણે આને 2 વડે મલ્ટીપ્લાય કરીએ સેકન્ડ ઇક્વેશન અને a2 ની જગ્યાએ હું વેલ્યુ મૂકી દઉં a1/2 એક વખત a1 મેળવી નાખીએ એટલે a2 આપોઆપ મેળવી જશે તો આપણે અહીંયા લખી શકીએ છીએ આ જ ઇક્વેશન ને કે m2g 2t m2 અને a2 ની જગ્યાએ હું લખી નાખું છું a1/2 અને આને હું 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું તો 2t 2m1a1 બંનેનો આપણે એડિશન કરીએ તો 2t જે છે અહીંથી કટ થઈ જવાનું છે સો ધેટ્સ વાય અહીંયા m2g આવવાનું છે અહીંયા તમે ચેક કરવા જશો તો a1 ને આપણે કોમન લઈ લઈએ તો a1 જ્યારે કોમન આવી જશે ત્યારે અહીંયા શું વધશે તો કે અહીંયા વધશે m2/2 અને પ્લસ અહીંયા વધશે 2m1 હવે આપણે અહીંથી a1 ને સબજેક્ટ કરીને એને ફાઇન્ડ કરીએ તો a1 તમે લખી શકો છો m2g upon 2m1 એટલે આને તમે હોય તો તમે એનો લસા પણ લઈ શકો બટ બેટર છે કે આપણે આમનામ જ કરી નાખીએ m2/2 plus 2m1 so a1 m2 જે છે તમને 2 અને g10 so 20 upon m2 જે છે 2 divided by 2 1 plus 2m1 m1 is 1.5 તો 3 so 3 plus 1 4 એટલે a1 also 5 meter per second square અને a1 જો 5 meter per second square હોય તો a2 2.5 આવી જાય so 5.2.5 that is the correct answer next question a liquid of mass capital M and density rho is filled in a tube of length capital L. The tube is rotated about end A with angular velocity omega. Obtain the expression for the force exerted at the other end B. ગુજરાતી મીડિયમ માટે m દળ અને ρ ઘનતા ધરાવતા એક પ્રવાહીને L લંબાઈની એક ટ્યુબ AB માં ભરવામાં આવે છે. આ ટ્યુબ A છેડાને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે તો ટ્યુબના બીજા છેડા B પર લાગતું બળ શોધો. તો અહીંયા આપણે આવી રીતના ટ્યુબની લંબાઈ લઈ લઈએ છીએ. આ AB ટ્યુબ છે જેની લંબાઈ આપણે કેપિટલ L કહી દઈએ છીએ. અને આ એન્ડ જે છે એમાંથી પાસ થતી એક્સિસને અકોર્ડિંગલી રોટેટ થઈ છે. આની અંદર આપણે રીતની બધી જગ્યાએ લિક્વિડ કરી દીધું છે. તો B એન્ડ પર લાગતું ફોર્સ અને તમે સેન્ટ્રીફ્યુગલ થી પણ સોલ્વ કરી શકો સેન્ટ્રીપિટલ થી પણ કરી શકો સિમ્પલ આપણે સેન્ટ્રીપિટલ એટલે કેન્દ્રગામી બળથી સોલ્વ કરીએ તો એની માટે પહેલા આપણે શું કરવું પડશે આની અંદર તો કે આખું જે ટ્યુબ છે એના લાસ્ટ B એન્ડ પર જે છે સેકન્ડ એન્ડ એના ઉપર લાગતો ફોર્સ ડાયરેક્ટલી નહીં ફાઇન્ડ થાય પહેલા આપણે શું કરશું તો
તો કે ભાઈ અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે આ જે એક્સિસ છે એનાથી x જેટલા ડિસ્ટન્સ પર dx જેટલી વિડ્થનો અને આખાનો માસ કેપિટલ M છે, આનો માસ આપણે dm કહીએ છીએ. dm માસનો આપણે એકને શું લઈએ છીએ? એલિમેન્ટ લઈએ છીએ. અને એની ઉપર લાગતા ફોર્સ માટે આપણે વાત કરીએ. So that's why dF is equal to basically equation તમને આઈડિયા છે mv²/r, but ઓમેગા થી રોટેટ થાય છે એટલે v is equal to r omega. So m r omega square, but r ની જગ્યાએ આપણે અહીંયા લખી નાખીએ છીએ x અને m ની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ dm. ને બેઝિકલી f is equal to m r omega square ઇક્વેશન એપ્લાય કર્યું. હવે આપણે અહીંયા કન્ટિન્યુમાં જોવા જઈએ તો dm આપણે મેળવવું પડે તો આપણે એવું કહી શકીએ કે l લંબાઈની જે કમ્પ્લીટ આપણી પાસે આખું તમને જે ટ્યુબ કીધી હતી એ l લંબાઈની કમ્પ્લીટ ટ્યુબનું માસ m હતું. તો આપણે કહી શકીએ dx નું માસ છે એ કેટલું થશે? So dm is equal to m/l into તમને મળશે dx. So that's why dm ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. df is equal to m/l into આપણે લખી નાખીએ છીએ dx into x into omega square. તો હવે f આપણે જોતું હશે તો આવા જે એલિમેન્ટ છે 0 to l વચ્ચે બધે રહેલા છે. સો ઇન્ટિગ્રેશન 0 to l into df એટલે આપણે અહીંથી m omega square l ને કોમન લઈ લો. સો 0 to l into x dx લખાય એટલે આને આપણે લખી શકીએ m omega square l x²/2 અને અપવર્ડ લિમિટ માઈનસ લોવર લિમિટ કરો તો l²/2 એક વખત l l કરો. સો 1/2 ml omega square, that is your correct answer. Next question. One end of an elastic spring of a natural length L and spring constant K is fixed to the wall and the other end is attached to a block of mass capital M lying on a horizontal frictionless table. The block is moved to a piston A so that the spring is compressed to half its natural length and then released. What is the velocity of the block when it reaches position B, which is at a distance 3l/4 from the wall? ગુજરાતી મીડિયમ માટે L લંબાઈ અને K જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગનો એક છેડો દિવાલ સાથે અને બીજો છેડો કેપિટલ M દળના બ્લોક સાથે ફિક્સ કરેલ છે. દળનો બ્લોક જે છે M દળનો બ્લોક એ સમક્ષિતિજ ઘર્ષણ રહિત ટેબલ પર રહેલો છે. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર M દળના બ્લોકને A બિંદુ પાસે લઈ જતા સ્પ્રિંગ L/2 જેટલું સંકોચન થાય છે. એટલે જ્યાં L હશે એમાં જે સ્પ્રિંગમાં જે અહીંયા આપણે એમ કીધું છે કે કમ્પ્રેશન જે થયું L/2 જેટલી સ્પ્રિંગ કમ્પ્રેસ થઈ. એટલે ધેટ મીન્સ કે જે તમે L/2 લેન્થ કમ્પ્રેસ કરવા માટે જે એક્સટર્નલ વર્ક કર્યું હશે એક્સટર્નલ વર્ક એની અંદર રિસ્ટોરિંગ ફોર્સ ને લીધે તમે જે સપોઝ આપણે અહીંયા તમને સમજાવી દઉં કે આપણે આવી રીતની માની લો સ્પ્રિંગ લઈએ છીએ અને તેની નેચરલ લેન્થ પર છે, રાઈટ? અને આને આપણે આ ડિરેક્શનમાં તમે વર્ક કરો છો તો રિસ્ટોરિંગ ફોર્સ આ થશે. સો તમે જે એક્સટર્નલ ફોર્સ લગાવ્યું એ એક્ઝેક્ટલી રિસ્ટોરિંગ ફોર્સની ઓપોઝિટમાં હતું. તો તમારું વર્ક ડન થયું એ રિસ્ટોરિંગ ફોર્સની ઓપોઝિટમાં થયું. ધેટ્સ વાય કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં થયું. તો કન્ઝર્વેટિવ ફોર્સની ઓપોઝિટમાં થતું વર્ક ડન ઓલવેઝ એની અંદર પોટેન્શિયલ એનર્જીના ફોર્મેટમાં સ્ટોર થશે. તો એ 1/kx² માં સ્ટોર થશે. તમે પહેલા L/2 જેટલું અહીંયા કમ્પ્રેસ કર્યું. ધેન એને તમે ત્યાંથી શું કરી દીધું તો કે એને આપણે ત્યાંથી રિલીવ કરી દીધું. જો તમને એને કીધેલું છે half its natural and then release, તમે એને રિલીઝ કરી દીધું છે. તો હવે ઈ L/2 થી 3l/4 એ પહોંચે. બટ L/2 થી 3l/4 એ પહોંચે ત્યારે L/4 જેટલું તો કમ્પ્રેશન થયું છે. એટલે પહેલા સિમ્પલ આપણે પોટેન્શિયલ એનર્જી વાત કરીએ તો 1/2 kx ની જગ્યાએ હું L/2 હોલ સ્ક્વેર લખી નાખું. ટોટલ લેન્થ હતી L/2 એટલે આટલું એની અંદર આટલી પોટેન્શિયલ એનર્જી સ્પ્રિંગમાં સ્ટોર હતી. હજી તે આપણે ઈ પોઈન્ટ પાસે ફાઇન્ડ કરવાનું કહે છે કે જ્યારે સ્પ્રિંગ હજી L/4 જેટલી તો કમ્પ્રેસ જ રહે તો ત્યારે પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? 1/2 k L ને 3l/4 3l/4 એ નહીં લખું L/4 હોલ સ્ક્વેર કારણ કે 3l/4 તો વોલ થી છે જ્યાં એક્ચ્યુઅલ એની નેચરલ લેન્થ હતી ત્યાંથી તો જે લેફ્ટ સાઈડ L/4 છે. તો આટલી પોટેન્શિયલ એનર્જી હતી સ્ટોર્ડ પોટેન્શિયલ એનર્જી. જો કે પોટેન્શિયલ એનર્જી બોલો એટલે સ્ટોર બોલવાનો કોઈ મતલબ નથી. અને આટલી પોટેન્શિયલ એનર્જી હતી બેનું જે સબસ્ટ્રેક્શન કરીને જેટલી એનર્જી ગઈ એ બધી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ. તો તમને b પાસે એટલે m1/2 mvb² મૂકીશું. હવે આપણે આને સોલ્વ કરીએ. સો 1/2 kl² ને હું કોમન લઈ લઉં. સો અહીંયા આવશે 1/4 અને અહીંયા આવશે માઈનસ તમે કહી શકશો 1/16 is equal to 1/2
m vb square. So આપણે અહીંથી 1/2 ને 1/2 આ કેન્સલ કરી નાખું છું. So kl square અહીંયા 16 - 4 કરી નાખીએ, ડિનોમિનેટરમાં 64 આપણે કરી નાખીએ અને ઇઝ ઇક્વલ ટુ m vb સ્ક્વેર કરી નાખીએ. તમને એને vb ફાઇન્ડ કરવાનું કીધું છે, બટ હજી આનો આપણે થોડું કેલ્ક્યુલેશન કરીએ તો આ 12 થશે અને 12 ડિવાઇડ બાય આપણે લખી શકશું 64. તો તમે આને કહી શકશો કે આને અકોર્ડિંગ આપણે લખી શકીએ 6 ને 2 અને 32 મલ્ટીપ્લાય 2, રાઈટ. સો 6/32. હજી આની અંદર આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ એટલે તમારે હજી અહીંયા mvb સ્ક્વેર જે છે એ આપણે આમ નામ રાખીએ. તમને શું ફાઇન્ડ કરવાનું કીધું? vb ફાઇન્ડ કરવાનું કીધું છે અને આપણે અહીંયા આન્સરની અંદર l/2 ને l/4 ને એવું બધું બહાર રાખેલું છે. તો આપણે જે કામ કરીએ છીએ હજી આ નામ રાખીએ છીએ અહીંયા 12 ડિવાઇડ બાય આપણે અહીંયા 64 જે હતા એને આમ નામ રાખીએ અને હવે અહીંથી આપણે ચેક કરવા જઈએ તો vb સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમને શું મળી શકે છે પહેલા તો કે kl સ્ક્વેર upon m અને 12 મલ્ટીપ્લાય 64. અહીંયા મેં વનાપ સામસામી કેન્સલ કરી નાખ્યા હતા. તો આ સાઈડ જશે તો અંડરરૂટ k બાય m તો આવી જ જશે. એ વાત તો ક્લિયર છે. સો vb સ્ક્વેર ઇઝ ઇક્વલ vb હવે આપણે ફાઇન્ડ કરવા જઈ રહ્યા છીએ. સો vb l થી u હવે અંડરરૂટમાં ચેક કરવા જઈએ તો 64 જે છે એટલે એનો મતલબ લખી શકો 16 મલ્ટીપ્લાય 4. યસ, વાય નોટ? 16 મલ્ટીપ્લાય 4 તો લખી શકો એટલે l મેં આમ નામ રાખ્યા છે અંડરરૂટમાં 16 મલ્ટીપ્લાય 4 આપણે ચેક કરવા જઈએ તો 16 નો 4 આવશે અને આ 64 નો 8 જ થઈ જશે. યસ, સોરી. સો 64 નો ડાયરેક્ટલી 8 આપણે લખી નાખીએ છીએ. 12 એટલે આપણે લખીએ છીએ 4 મલ્ટીપ્લાય 3 તો 4 નું 2 થઈ જશે અને અંદર 3 લઈ જશે. સો 3k upon m આવશે અને અહીંયા 4. સો l/4 અંડરરૂટ 3k/m. સો c, that is your correct answer. Next question. A steel ball falls from a height h on a floor for which the coefficient of restitution is e. The height attained by the ball after 2 rebounds is. સ્ટીલ ના એક બોલને e જેટલો રેસ્ટિટ્યુશન ગુણાંક ધરાવતી સપાટી પર સ્મોલ h ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે તો સપાટી પરથી બે વખત અથડાઈને પાછો ફરતા બોલે પ્રાપ્ત કરેલ ઊંચાઈ શોધો. તો જો અહીંયા આપણે આવી રીતની સરફેસ લઈ લઈએ છીએ, રાઈટ, અને કોઈ h હાઈટ પરથી તમે એને છોડો છો. આ હાઈટ ને હું h કહી દઉં છું. હવે એમ કીધું છે ફોલ્સ ફ્રોમ એટલે ધેટ મીન્સ કે હું એની ઇનિશિયલ v00 કીધું. અહીંયા આવશે ત્યારે અંડરરૂટ 2gh જેટલા સ્પીડ સાથે ઓર વેલોસિટી સાથે કોલાઇડ થશે જે સરફેસ છે એની સાથે. હવે તમને ખબર છે કે પાછો ફરશે તો પાછા ફરવા માટેની આપણે વાતનો વિચાર કરીએ. અહીંથી આમ આવ્યો ને હવે એ જ બોલ અહીંથી આમ પાછો ગયો ને કોઈ પ્રોપર h1 હાઈટ સુધી ગયો. હવે તમે e નું ઇક્વેશન જાણો છો. e ધેટ મીન્સ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. e નું ઇક્વેશન તમને આઈડિયા છે કે સેપરેશન વેલોસિટી અપોન એપ્રોચ વેલોસિટી. અથડામણ બાદનો વેગ છેદમાં અથડામણ પહેલાનો. અથડામણ પહેલા v હતો, અથડામણ બાદ હું અહીંયા v1 લઉં છું તો અથડામણ બાદનો વેગ ધેટ મીન્સ સેપરેશન વેલોસિટી v1 અને એપ્રોચ વેલોસિટી v. તો આના ઉપરથી v1 e v તમને મળ્યું. તો આ v1 જેટલા વેલોસિટી થી આ ડિરેક્શનમાં ગયું, અહીંયા ક્યાંક પહોંચ્યો અને આ જે નવી હાઈટ જે છે એ હાઈટ ને હવે હું h1 કહી દઉં છું. ઓકે, તો હવે e h1 જે છે એ h1 હાઈટ ને અકોર્ડિંગ હું વિચાર કરવા જાઉં તો e h1 બરાબર તમે શું લખી શકો? અગેન અપવર્ડ જાય છે એટલે મેક્સિમમ હાઈટ સુધી જવાનું. સો v02 upon 2g. તમે v2 - v02 2ad પરથી પ્રૂફ પણ કરી શકો. આપણે પ્રૂફ કરી ચૂક્યા છે એટલે v0 ની જગ્યાનો ઇનિશિયલ વેલોસિટી અપવર્ડ v1 હતી. સો v12 upon 2g. સો v1 ની જગ્યાએ હું મૂકું છું e2 v2 upon 2g. અહીંથી v2 તમે જોવા જશો તો v2 તમે લખી શકશો 2gh. v2 2gh upon 2g. 2g કટ થઈ ગયા. સો h1 e2h. હવે તમને એને બે વખત અથડાઈને પાછો એટલે અગેન હવે એ અહીંથી આમ ગયો ને હવે અહીંથી આમ પાછો